કાકા શું જવું છે? જવું છે નહીં, જોવું છે. શું જોવું છે? લે આ તમારું ગાંધીનગર આખું અરે તે બતાવું ને. લે હેડો. હેડો. અરે હા આ રૂપિયા કેટલા લઈ છી તો કે? હા કાકા એકદમ વ્યાજબી 1000 રૂપિયા લઈ. હા પણ મારી એક શરત છે. હવે હું ઈમાં. જો કાકા હા આજે મારી દીકરીનો બર્થડે છે. હા અભિનંદન અભિનંદન ભાઈ. એટલે તમારે 4 વાગે મને છોડી દેવો પડ્યો. પણ હું વાંધો નહીં, પણ આ 4 વાગ્યા સુધી બધું જોવાઈ જાય ને. બધું ગાંધીનગર બતાવી દઈશ આખે આખો. મારા ઈમાનદાર આવો કાકા આવો આવો. હાલ ભાઈ હાલ દાણે હાલ હાલ હાલ. હા કાકા કાકા હા આ દુનિયામાં ભલે ઈમાનદારી ના હોય હા પણ આ ઈમાનદારી મારો સ્વભાવ બની ગયો છે. હા ભાઈ વાહ દવા દે તારે હેડ. કાકા હા આ છે આપણા ભારતની આન પાન શાન સમો તિરંગો. હા હા હા. જય હિન્દ. જય હિન્દ. અચ્છા ભાઈ. કાકા હા આ છે ઇન્દ્રોલા પાર્ક હા પ્રકૃતિ ઉદ્યાન. હા ને. તમે જઈ આવો. હા હું અહીં બેઠો છું. બે જતો ના રે તો પાછો. ઈમાનદાર. કાકા હા કેવું લાગ્યું અમારું પ્રકૃતિ અરે ઉદ્યાન? મોજ પડી ગઈ મોજ. હે ને? પ્રકૃતિ ઉદ્યાન હા અંદર ગીર ની યાદ આવી ગઈ, ગીર ની હા. પ્રાણીઓ છે પાછા. વાહ ભાઈ વાહ. હાલો તમે. બસ તારે બીજું શું જોઈએ કાકા? હા બેહો. સેક્ટર 1 ગાર્ડન. અંદર તળાવે છે, હે જોઈ આવો. હા જોયા ઉતારે. કાકા કેવું લાગ્યું ગાર્ડન? બહુ મોજ ભાઈ મોજ, એકદમ રયામણું છે હો. બસ તારે બીજું શું જોઈએ? વાહ ભાઈ વાહ. પણ કાકા તમારું નામ તો જણાવો. મારું નામ જલારામ. વાહ જય જલારામ. સાચું કહું ને કાકા તો આ વીરપુર જઈને જલારામ બાપાના દર્શન કરવાની મારી વર્ષોથી ઈચ્છા છે, પણ આ મોંઘવારી ને પાછી આ ઘરની જવાબદારીઓ. પહેલા સાચા દિલથી ભગવાનના મંદિરે જવાની ભાવના કરીએ ને તો ભગવાન પોતે સામે આવે હો. એવું બને ખરું? હું ખોટું કહું છું કઈ? અરે ના ના કાકા, તમે તો ભગવાનના માણસ છો, સીધા સરળ ને દયાળુ માણસ છો. સીતારામ સીતારામ. સીતારામ. તમે જલારામ બાપાની જેમ રામ ભક્ત નીકળ્યા કાકા. આઈ ગયા સરિતા ઉદ્યાન. જી કાકા, આ એ જ સરિતા ઉદ્યાન છે હા જે રોજ સવાર સાંજ લોકો દોડવા ચાલવા ને કસરત કરવા માટે આવે છે. વાહ ભાઈ વાહ. અને કાકા હા. ખાસ કરીને નવયુગલ અને પ્રેમી પંખીડાઓ માટે આ મનપસંદ સ્થળ છે. કાકા 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 ભગવાનના માણસ છે. ઝાંઝર છે. હા હું જોઈએ છે ઝાંઝર પાયલ પગમાં પહેરે ને રણકે ને એ કોના માટે? મારી દીકરી માટે. તું લઈ લે. પણ કાકા મારી દીકરીને ચાંદીની ઝાંઝર ગમે છે અને હશે ભગવાન કરશે તો કોક દાડો ચાંદીની ઝાંઝર એને લઈ આલે.
કરશે ભગવાન કરશે ને કદાચ આજે જ. લે પેલા લે ભૈયા. કાકા આ છે અમારું સંસ્કૃતિ કુંજ. હો સરસ. દર વસંતોત્સવમાં અહીંયા નામી અનામી બધા જ કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરવા માટે આવતા હોય છે. વાહ ભાઈ વાહ, જો જમાવડો છે હો, જોરદાર. આઈ ગયું આપણું પુનિત વન. કાકા હા આ પુનિત વનના વૃક્ષો, હા એની નીરવ શાંતિ, હા એની લીલોતરી વાહ. અને ગ્રહો મુજબ વાયેલા વૃક્ષોની ઉર્જા લેવા માટે બહુ બધા લોકો આવે છે. એમ હા, તો હું જતો આવું, ઉર્જા લેતો આવું. જઈ આવો. ભાઈ અરે કાકા, કેવું લાગ્યું પુનિત વન? મોજે મોજ. આહાહાહા. કળા કરેલો મોર ને જાત જાતના વૃક્ષો ને નાના નાના તળાવ ને આમ પવન એવો ઠંડો ને કે નીંદર આવી જાય હો. વાહ. આ મેં તમને જે જે બતાવ્યું હા. એ જોઈને તમને જે આનંદ આવ્યો ને, આહાહા. બસ મને એનો આનંદ છે. વાહ ભાઈ વાહ. પણ કાકા, હા. આ આખું ગાંધીનગર તમે જોજો જ કરવાના છો કે પછી પેટમાં કોઈ નાખવું છે? એ ખાવું છે, ભૂખ લાગી છે, હા. પણ હમણાં કઈ વોટર બોટલ તો દેખાય નહીં છે હારી. હા, કાકા, તું ખાધું ત્યાં? કાકા સાચું કહું તો તમે ભૂખ્યા હોવ હા. તો મને મારું ટિફિન કાઢવાનું મન નહીં થતું હો. આવું ના કરે ને, ખાઈ લેવાય ને તારું ટિફિન. કઈ વાંધો નહીં, એક સરસ જગ્યા લઈ જા, આપણે બે ત્યાં હારે જઈને જમીએ. હાલ હાલ હાલો હાલો કાકા, હાલો હાલો. વાહ ભાઈ વાહ, આ તો જબરી હો ચાયજી. શું નામ? આ ચાયજીની વાત જ ના થાય. ખાઓ તમે તમારે જે ભાવે મંગાઈને ખાઓ. હવે તારું ટિફિન ખોલ. ટિફિન? આપણે બે વેચીને ખાવાનું, તારું અને મારું આવે ઈ. ના ચાલે, આપણે વાત કરીને બે હંપીને વેચીને ખાવાનું. ભલે ભલે. લાય ભાઈ લાય, જલ્દી હેડ. હા, અરે થેપલા. વાહ ભાઈ વાહ. આ તારી ઘરવાળી બનાવે છે? મારી દીકરી. હા ભાઈ, દીકરીની તો પ્રસાદી. માફ કરજો કાકા, આ અમારા જેવા ગરીબ માણસના સૂકો રોટલો તમને ફાવશે? તમે છે કાઠિયાવાડથી આવ્યા છો. ભાઈ, આ પ્રેમના ભોજન ખાવા હાટું દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો દુર્યોધનના 56 પકવાન છોડી વિદુરજીની ભાજી ખાવા ગયો તો ખબર છે ને? ખા ખા. કાકા, આ તમે સૌરાષ્ટ્રના માણસ છો એટલે જ તો આમ એક રિક્ષા વાળાના આમ જોડે બેહીને જમાડો છો તમે. જય જલારામ. જય જલારામ. હું શું કહું, હા, તારું નામ શું? આમ નરસિંહ, પણ બધા નરિયો નરિયો કહે છે. નરસિંહ. વાહ વાહ. કાકા, આપણે જે ભાડાના 1000 રૂપિયા નક્કી કર્યા હતા ને, એ તમને ના હતા ના, એટલે ખાલી પેટ્રોલ ના આલશો ચાલશે. એ ભાઈ, તો મારું વીરપુર લાગે. આ છે મહાત્મા મંદિર. દેશ વિદેશમાંથી મોટા મોટા વેપારીઓ અને પ્રાઇમ મિનિસ્ટરોની મીટિંગ અહીંયા થાય છે. વાહ ભાઈ વાહ. ચાલો હવે હું તમને બતાવું દાંડી કુટીર. કાકા, આ દાંડી કુટીર. વાહ ભાઈ, કમાલ કરી આ ડોહાય હો. હથિયાર વગર સત્ય અને અહિંસાના હથિયારથી દેશને આઝાદી અપાવી. કાકા, આ દેશ વિદેશમાંથી આવીને મોટા મોટા માણસો અમથા આ ડોહાને નમન નથી કરતા હો. પણ ભાઈ, આપણે પેલું અક્ષરધામ મંદિર બાકી છે અને મારે જ્વેલર્સની ખરીદી કરવાની છે. હા કાકા, અક્ષરધામ મંદિરે લઈ જઈશ, તમારા જ્વેલર્સની દુકાને લઈ જઈશ, અને આ ગાંધીનગર વાસીઓનું માનીતું પંચદેવ મંદિરે બતાવું. ચાલો ત્યારે. ચાલો આવો.
આવી ગયું અક્ષરધામ. હા હું જતો આવું, ભીડ છે પણ ઉભો રહેજો. જી. હા તારે આવ કાકા, કેવું લાગ્યું અક્ષરધામ? અરે મોજ ભાઈ, હો બહુ સરસ છે. મ્યુઝિયમ, રંગબેરંગી ફુવારા, આનંદ આવી ગયો, આનંદ. સાચું કહો કાકા, હા આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વભરમાં ફેલાયેલો છે. જય બાપા, જય સ્વામિનારાયણ બાપા. આવો આવો આવો, પધારો પધારો. આવી ગયું પંચદેવ મંદિર. હા આ ગાંધીનગર બન્યું નતું ને, એ પહેલાથી લોકો અહીંયા આવતા હતા. એમ હા, દર્શન કરી આવું. ભલે. હા હા. વાહ ભાઈ વાહ. જય પંચદેવ. વાહ કાકા વાહ, દર્શન કર્યા? એ બહુ મજા આવી હો. હા. અહીંના જેવી શાંતિ બીજે ક્યાંય નહીં ભાઈ. હે ને? ક્યાંય નહીં. હા કાકા, હા. આપણી યાદગીરી માટે છે ને એક એક ફોટો પાડ લો. હા હું તમારો ફોટો પાડું, તમે મારો ફોટો પાડો. ચાલ, ચાલ, પહેલા હું તમારો ચાલ. ફોટો પાડ લઉં. હા યસ કાકા. હવે ક્યાં જઈશું? કાકા, હા. ચાલો હવે હું તમને તમારી કાકા, હા આ જલિયાણ જ્વેલર્સ હા. એટલે એકદમ પ્રામાણિક સોના ચાંદીની દુકાન. વાહ. હા, અહીંની વેરાયટી અને ડિઝાઇન જોશો ને તો આખો પોળી રહી જશે. હું ક્યારે હોના ચાંદી ખરીદવા ગયો અહીંયા? કાકા, તમે છો અમારા જેવા ગરીબની મશ્કરી કરો છો. પણ એક વાત કહું કાકા, મારી બૈરી બીમાર પડી ને હા. ત્યારે હોનું વેચવા નીકળેલો, એમ? 4-5 જગ્યાએ ફર્યો, પણ આ જલિયાણ જ્વેલર્સ વાળાએ મને બધા કરતા 5,000 રૂપિયા વધારે આપ્યા. એમ? એટલે મને તો વિશ્વાસ બેહી ગયો. વાહ ભાઈ વાહ. અને સાચી વાત કહું કાકા, આ જલિયાણ જ્વેલર્સના રૂપિયા મને એવા ફળ્યા કે જેટલું આ જલિયાણ જ્વેલર્સમાં મેં બૈરીનું મેં હોનું વેચ્યું ને, એનાથી વધારે હોનું તો જલિયાણ જ્વેલર્સમાંથી ખરીદીને મેં મારી બૈરીને પાછું આલ્યું. વાહ ભાઈ વાહ. કાકા, હું શું કહું છું, મોડું થઈ ગયું છે, ઝટ જઈને ઝટ પાછા આવજો. મારી છોડીને હું આજે બીજી કોઈ વસ્તુ નહીં લઈ આવ્યું તો ચાલશે, હા. પણ એને ક્યાંક ગાર્ડનમાં ફરવા લઈ જાય, એને ભાવતું કોઈક ખવડાવું, એને આઈસ્ક્રીમ જેવું ખવડાવીશ તો તમારી છોડી રાજી થઈ જાય. આ બધાય બાપને દીકરીઓ બહુ વાલી હોય કા. એટલે જ તો કાકા દીકરી વાલનો દરિયો છે. હા હું અભી ગયો અને અભી આવ્યો. ભલે ભલે. કાકા હજી સુધી આયા કેમ નહીં? બહુ મોડું કર્યું, લાગે છે મારે જ અંદર જવું પડશે. આવો કાકા. કોને શોધો છો તમે? અહીંયા એક કાકા આવ્યા હતા. કોણ કાકા? કાકા સૌરાષ્ટ્રથી આવ્યા હતા, કાઠિયાવાડી. એમના કપડા પણ સૌરાષ્ટ્રના પહેરેલા હતા. કઈ ફોટો કેવું કરો? હા છે, મારી પાસે ફોટો છે. આ કાકા. તમારું નામ નરસિંહ? હા, નરસિંહ નરિયો. હા હા, તો એ મને તમને આપવા માટે 1,000 રૂપિયા ને એક પાયલ આપવાનું કહ્યું હતું. આ કાકા? હા આ જ કાકા. અને પછી ક્યાં ગયા એ મને ખ્યાલ નથી. આટલું આપ્યા પછી
વાહ પણ કાકા તમારું નામ તો જણાવો. મારું નામ જલારામ. ભઈલા સાચા દિલથી ભગવાનના મંદિરે જવાની ભાવના કરીએ ને તો ભગવાન પોતે સામે આવે હો. તો મારું વીરપુર લાદે. કરશે ભગવાન કરશે ને કદાચ આજે જ. કેમ કાકા કંઈ થયું? ભાઈ હું તો મામૂલી રિક્ષા વાળો છું. આજે મારી દીકરીનો જન્મ દાડો છે. મારી દીકરીને ચાંદીની પાયલની ઈચ્છા હતી અને મેં તો એક મામૂલી મુસાફર સમજીને એ કાકાને મારી રિક્ષામાં બેહાડ્યા હતા ગાંધીનગર બતાવવા. ના છે ચરિયાળ જ્વેલર્સ માંથી એ ભગવાન સ્વરૂપે કાકા આવીને મને આ પાયલ, આ મારા રિક્ષા ભાડાના રૂપિયા, ભાઈ હું એમને ઓળખી નહીં શક્યો. સાક્ષાત તારે અવતાર લઈને આવવું પડે છે બાપ. એ જલારામ ભાઈ, ભગવાન નામનું તત્વ હોય છે એની અનુભૂતિ આજે મને થઈ ગઈ. હું એને ઓળખી નહીં શક્યો. ભગવાને તમારી લાગણી સમજીને જાતે આવીને તમારી લાગણી પૂરી કરી અને તમારી દીકરીને પાયલ જે તમારી અભિલાષા હતી એ પૂરી કરી. જય જલારામ. જય જલારામ.